ओम जय 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 नमोस्तु 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 अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमनोरमं गतिं पत्ते ओच्छामि समयपाहुर्नमः केवली भणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में अनुभव संबंधना जे 4 छंद लख्या है एनो पहला पाठ करीशू अने जे 19मा नंबरनो छंद से एनो थोड़ो स्वाध्याय बाकी है एनी पण चर्चा करीशू। શું કહે છે જો 13 નંબરનું પેજ છે, 13 નંબરનું પેજ અને 16 નંબરના દોહા 16, 17, 18 ને 19। કહો શુદ્ધ નિહચે કથા કહો શુદ્ધ વ્યવહાર મુક્તિ પંથ કારણ કહો अनुभव को अधिकार वस्तु विचारत ध्यावते मन पावे विश्राम रस स्वादत सुख उपजे अनुभव या को नाम अनुभव चिंतामणि रतन अनुभव है रस को अनुभव मार्ग मोक्षनो अनुभव मोक्ष स्वरूप। 19मा नंबर। अनुभव के रस को रसायन कहत जग अनुभव अभ्यास यहू तीरथ की ठोर है अनुभव की जो रसा कहावे सोई पोर सासु अनुभव अधोर सासो उरद की दौर है अनुभव की के लिए है काम धेनु चित्रावेली अनुभव को स्वाद पंच अमृत को कौर है अनुभव करम तोरे परम सो प्रीति जोरे अनुभव समान न धर्म को और है। गई काले अपने बात थी थी अनुभव 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 4 में नहीं 8 लाइन में से 4 लाइन में नहीं 8 लाइन में शुरुआत अनुभव थी थाय से। आना उपरथी पण आपणने आ अनुभवनो केटलो महिमा है आत्मानो अनुभव स्वानुभव ए बहु ज ऊंची चीज से ग्रंथादिराज समय सारना पहला ज कलश में अमृतचंद्र आचार्य देवे नमः समय साराय पछी सीधू लखी है स्वानुभूत्या चकासते स्वानुभव शब्द मूक्यो अनुभवनी आगळ अने अहींया अनुभव एटले स्वानुभवनी ज वात छे स्वानुभूत्या चकासते अनुभवनी वात लखी त्यां आगाड़ी। तो ये कहे छे कि आ अनुभवनो महिमा छेल्ले आपणे अहींया जोयुं हतुं 5मी पंक्ति जोई हती अनुभव की केलीए है कामधेनु चित्रावेली। हवे आगळ कहे छे अनुभव को स्वाद पंच अमृत को कौर है एवं लख्યું છે। थोड़ा वर्षों पहला આપણે याद करिए ने
થોડા વર્ષો પહેલાં 50 વર્ષ પહેલાં જઈએ આપણે તો એ વખતે કોઈ મોટા રાજા લોકોના ત્યાં મોટા સંપન્ન લોકોના ત્યાં ભોજનનો પ્રસંગ હોય, જમણવાર હોય, લગ્ન પ્રસંગ કે બીજો ઉત્સવના પ્રસંગે જમણવારમાં 5 પકવાન હોય એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. કે શું હતું જમવામાં? કે 5 પકવાન. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય 5 પકવાન એટલે. એટલે અહીંયા એ સમજાવ્યું છે. અત્યારે તો બધું બદલાઈ ગયું બધું. અત્યારે તો એવો એક ટ્રેન્ડ થઈ ગયો ને કે એ શું બનાવ્યું છે સામેવાળાને ખબર ન પડવી જોઈએ, એનો એક ટ્રેન્ડ થઈ ગયો. એમાં એક શું તમારું કહેવાય પેલું સ્ટાન્ડર્ડ, લેવલ, આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો. ખ્યાલ ના આવવું જોઈએ કે આઈટમ કઈ છે. પહેલાં આ પ્રકારે 5 સ્વીટ, 5 પકવાન એટલે 5 સ્વીટ વસ્તુ જે છે ને, અહીંયા એની સરખામણી કરીને વાત સમજાવી છે. અને બીજું જે નથી કહેતા 5 પંચામૃત, પેલો અભિષેક તો થાય નહીં પણ એમાં જે 5 અમૃત, 5 વસ્તુ હોય ને, ઘી વગેરે, તો અહીંયા કહે છે કે આત્માના જે આનંદનો સ્વાદ આવે છે, કે સ્વાદ કેવો છે? તો કાલે પણ કહ્યું હતું ને, અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવામાં આવે છે કે કેવો સ્વાદ હોય છે. તો કહ્યું કે પંચામૃત કો કૌર હે, કૌર કોળિયો, લખ્યું છે નીચે જો, પંચામૃતના ભોજન જેવો છે સમજાવ્યું એને. બાકી તો પંચામૃત છે તો જડ પૂદગલ છે, એનો ક્યાં અનુભવ થાય છે? તો આપણે રોજ કહીએ છીએ તો એના લક્ષ્ય રાગનો અનુભવ છે, અને આ તો વિતરાગતાનો અનુભવ છે ને. એટલે કે જો अनुभव को स्वाद पंच अमृत को कौर है. તો એ કહ્યું એટલા માટે અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવ્યું. તમને ખ્યાલ છે ને સોગાનીજી સાહેબ, હવે તમને યાદ આવી જવું જોઈએ તરત જ. સોગાનીજી સાહેબને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે આ અતિન્દ્રિય આનંદના અનુભવની જ વાત છે, આ નિર્વિકલ્પ આનંદના અનુભવના આટલા ગાણા ગાઓ છો તો કે આનંદનો અનુભવ કેવો હોય? તો એમને કેવી રીતે સમજાવ્યું? આ પંચામૃત કૌરની જેમ જ સમજાવ્યું ને એમને. બધાને ખ્યાલ આવી ગયું હશે. કેવી રીતે સમજાવ્યું એમને? એમને સીધી એક જ વાત કરી કે જો એમને એમ જ કહ્યું ને, સમજાવવા માટે શું કરીએ, કેવી રીતે સમજાવીએ? તો એમને સીધું દ્રષ્ટાંત આપ્યું, શેરડીના રસનું દ્રષ્ટાંત આપ્યું. બરાબર છે કે નહીં? જે પૂજ્ય ગુરુદેવશ્રીનું જે આર્ટ, જે પિક્ચર ગેલેરી છે એની અંદર પણ આ સોગાનીજી સાહેબનું એ ત્યાં મૂકેલું પણ છે, બધાએ જોયેલું પણ હશે. એમને કહ્યું કે જે શેરડીનો રસ હોય ગ્લાસની અંદર, અને આપણે જેમ પીએ ને, તો પેલી જેમ દવા પી જતા એમ નથી પીતા, ઘટક ઘટક ઘૂંટડા લઈને પીવે છે ને. બસ એવી જ રીતે અમને આ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદના રસાસ્વાદના ઘૂંટડા આવે છે. અને અમને તો એને જ વધારે પીવાની અંદરમાં વાંછા રહે છે, બાકી બહારમાં ક્યાંય અમને રસ છે નહીં. એટલે ધ્યાનત રાયજીનું એક ભજન છે અનુભવ સંબંધમાં, બહુ સુંદર છે. તમે કેટલીક પંક્તિઓ તો ક્યારેક સાંભળેલી પણ છે. એમને છેલ્લે, એ ભજનમાં છેલ્લે આ અનુભવને નમસ્કાર કર્યા છે. સ્વાનુભવ થયો ને એને નમસ્કાર કર્યા છે. કે સ્વાનુભવ થયો ને નમસ્કાર કેમ કર્યા? તો આપણે ભજનમાં થોડી પંક્તિ શરૂઆતથી જોઈએ એટલે ખ્યાલ આવશે. જબ નિજ આત્મ અનુભવ આવે, તબ ઓર કછુ ન સુહાવે. 2 ભાગ પડી ગયા. જબ નિજ આત્મ અનુભવ આવે, અનુભવ રસનો કૂવો, ચિંતામણી રતન. તો એ કહે છે કે એનો રસાસ્વાદ આવ્યો ને, તબ ઓર કછુ ના સુહાવે. એક બાજુ રામ ને બીજી બાજુ ગામ, બીજે ક્યાંય નહીં ગમે હવે. ભોગવ્યા વગર નિરીજરી જાવ બાકી બધું. એમાં જ કહ્યું એમને રસ નિરસ. શું કહ્યું? રસ નિરસ. જેનો બહારમાં રસ આવતો હતો ને
એના પ્રત્યે નિરસતા થઈ ગઈ. આ અંદરમાં આનંદનો રસ આવ્યો ને, જ્ઞાનાનંદનો રસ આવ્યો, તો બહારમાં પેલા રસ આવતા હતા એ રસ નિરસ લાગવા લાગ્યા. જડ રસને તો ભોગવે નહીં, પણ એના લક્ષી જે રાગ રસ હતો ને નિરસ થઈ ગયો. હવે સાંભળો, રસ નિરસ હો જાત તતત ક્ષીણ, તતત ક્ષીણ ક્ષણ ભર નિજ રસ કો પીછે તન. બસ એક ક્ષણ અંદરમાં સ્વાદ આવ્યો ને, વીજળીનો કરંટ એક સમય લાગે ને, આમ કેવું ઝંઝનાટી થઈ જાય છે. હા, એવી રીતે અતિન્દ્રિય આનંદની જ્યાં પ્રદેશ પ્રદેશમાં ઝંઝનાટી થઈ ને, એ જ સમયે રસ નિરસ હો જાત તતત ક્ષીણ અચ્છ વિષય નહીં ભાવે. ક્યાંક અક્ષ પણ શબ્દ મૂક્યો છે. અચ્છ એટલે સારા બહારમાં વિષયો કહેવાય ને, ત્યાં પણ હવે જ્ઞાની પુરુષોને ગમતું નથી. ઉદાસીનતા થઈ ગઈ ત્યાંથી, સાચી ઉદાસીનતા. અક્ષ વિષય નહીં ભાવે. ક્યાંક એમ પણ અક્ષ માન્યા, અક્ષ કહેતા ઇન્દ્રિય, આ ઇન્દ્રિયોના વિષયોમાં ક્યાંય હવે ગમતું નથી. આગળ જતા શું કહે સાંભળો. ગોષ્ઠી કથા કુતૂહલ વિગટે. શું કહ્યું? ગોષ્ઠી કથા કુતૂહલ વિગટે. ગોષ્ઠી કથા, બધા પેલા ભેગા થાય ને, બધી વિકથાઓ કરે ને, બીજી ચર્ચાઓ, વાર્તા, આ તે, એ બધામાં ક્યાંય ગોષ્ઠી કથા કુતૂહલ કે અહીંયા શું હશે, ચલો જોવા જવું છે, આપણે જોવા જવું છે, ગે લુબ્ધતા. આપણે એક વાર જોઈએ ને, બધા કે કરે છે, ચલો જોવા તો જઈએ એક વખત માટે શું છે. એ કહે છે બધા કૌતૂહલ શું થઈ જાય, સમાપ્ત થઈ જાય છે. તું રૂચતા જગતની રુચિ આળસે. ગોષ્ઠી કથા કુતૂહલ વિગટે. એ પ્રમાણે પછી આગળ જતા એમને બીજું લખ્યું છે, રાગ દ્વેષ જુગ. રાગ દ્વેષ એ બે છે ને, જુગ ચપલ, એ બંને ચપળ છે. એ કહે છે આગળ જતા કે મન પક્ષી મર જાવે, આવા ભાવ પડ્યા છે. મન પામે વિશ્રામ છે ને, મન પામે વિશ્રામ. રાગ દ્વેષ જે ચપળ છે ને, એ વિલયને પ્રાપ્ત થઈ જાય છે. અને મન પક્ષી મર જાવે, મનમાં બધા જે આમ કરવું છે ને આમ કરવું છે ને, બધા વિકલ્પોના જે તરંગો ચાલતા હતા, જેને વિકલ્પ ઝાડ શબ્દ મૂક્યો છે સમયસારમાં. વિકલ્પને ઝાડ, જેમ ઝાડની અંદર આ કબૂતર વગેરે ફસાય છે ને ઝાડમાં, માછલા ફસાય છે, એમાં વિકલ્પોની ઝાડમાં જે ફસાયેલો છે, વિકલ્પોના વમળમાં, એવું પણ સમયસારમાં પ્રયોગ કર્યો ને. એ કહે છે મન પક્ષી મર જાવે. ક્યારે? કે જબ નિજ આત્મ અનુભવ આવે. હવે છેલ્લી લાઈન મારે ખાસ તો ફોકસ કરવી છે એમાં. શું કહે છે સાંભળજો, કે જ્ઞાનાનંદ સુધારસ ઉમઘે. શું કહ્યું, સમજાયું કે નહીં કાંઈ? જ્ઞાનાનંદ સુધારસ ઉમગે. આ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની ભરતી આવી અંદરમાંથી. જ્ઞાનાનંદ સુધારસ ઉમગે. ઉમગે એટલે શક્તિઓ ઉછળતી. સમજી ગયા ને, શક્તિઓનું પ્રકરણ ગુરુદેવ કહે ને, ઉછળતી. ઉછળતી એટલે શું? જે શક્તિ હતી, શક્તિરૂપ વૈભવ હતો, એ પર્યાયની અંદર પ્રગટ થયો. શ્રીમદજીના શબ્દોમાં કીધું સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. ખાલી શ્રદ્ધા ગુણનું જ શુદ્ધ પરિણામ એમ થયું નહીં, સર્વ. કેટલી સરસ વ્યાખ્યા કરી છે શ્રીમદજીએ સમ્યક્ત્વની, કેટલી સુંદર વ્યાખ્યા કરી છે. આપણે ધ્યાનથી ક્યારેક એક વસ્તુને વિચાર નથી કરતા. સર્વ ગુણ અંશ સમ્યક્ત્વ, એટલે સમ્યક્ત્વ થતા આત્માના બધા જ ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન તો ચાલુ થઈ ગયું. શ્રદ્ધાનું પૂરેપૂરું થઈ ગયું, પણ સમ્યક્ત્વ થતા બાકીના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન શરૂ થઈ જાય છે. ભલે પૂરું ન થાય, વસ્તુ અલગ છે, કેમ કે દરેક ગુણ અલગ અલગ છે, પણ આંશિક શુદ્ધ પરિણમન શરૂ થઈ ગયું ત્યાં. સમજાય છે કે નહીં? સર્વજ્ઞત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ. ગુરુદેવ બહુ સરસ અર્થ કર્યો એનું, કે એનું શું થયું ત્યાં, કે એની પ્રતીતિ નહોતી ને, તો એની પ્રતીતિ થઈ ગઈ. એનું નામ છે કે એનું પણ આંશિક શુદ્ધ પરિણમન શરૂ થઈ ગયું ત્યાં.
બહુ સુંદર વિષય છે એનો. ગુરુદેવ શ્રી બહુ સારો સ્પષ્ટ કર્યું છે. મોક્ષમાં પ્રકાશકના કિરણોના અંતર્ગત આવે છે આખી આ વાત. બહુ સુંદર સર્વગુણા સમ્યક્ત વાળો છે એક ચર્ચા. ત્યાં હશે તો કોઈ વખતે જોઈશું, સમ્યક્તનું પ્રકરણ હશે એ વખતે આપણે કરીશું ચર્ચા એની. તો સમજો શું કહેવું છે. જ્ઞાનાનંદ સુધારસ. સુધારસ સમજીએ ને, સુધા કહેતા અમૃત, અમૃત રસ. અને જ્ઞાનને આનંદ બે તો પ્રતિનિધિત્વના રૂપમાં, રિપ્રેઝેન્ટેટિવના રૂપમાં કહ્યું. જો એક વસ્તુ સાથે બીજી પણ તમને કહું, કોઈ જગ્યાએ આત્માનો જ્ઞાન દર્શન સ્વભાવ કહ્યું, જ્ઞાન દર્શન સ્વભાવ કહ્યું, અને જ્યારે ભોગવવાની વાત આવે ને, ભોગવવાની, ત્યારે તમે મુખ્ય રૂપથી જોશો ને તો જ્ઞાનાનંદ સ્વભાવ કહેવાયો છે. જ્ઞાનાનંદ સ્વભાવ, આનંદનો ભોગવટો. અને જાણવું દેખવું છે જીવનું લક્ષણ છે. જાણવું દેખવું એ જીવનું લક્ષણ છે. અને એ કહે છે કે આ લક્ષણ વડે લક્ષ્ય એવા આત્માને પકડ્યો ને તો કહે છે કે જ્ઞાનાનંદ એનો ભોગવટો થયો. તો શું થયું કે બે કહ્યા, બાકી તો અનંત ગુણો, મળેલો ભેગો સ્વાદ કહ્યું હતું ને. જ્ઞાનાનંદ સુધાર સૌમઘે. પછી શું કહે છે? ઘટ અંતર ન સમાવે. ઘટ અંતર ન સમાવે. હૃદયમાં હર્ષ ન સમાવો. આ બહારમાં મોહી જીવો હોય છે ને, ઘણા ટાઈમ પછી, વર્ષ બે વર્ષ પછી પોતાના સ્વજનને મળે ને તો 4 વખત ભેટ કરે ને, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ ને. કેટલી વાર તો કે મને સંતોષ નથી થતો, એમ કે મને સંતોષ નથી થતો, બહુ સંતોષ નથી થતો, માથે હાથ ફેરે, પછી આમ બીજે બધી આ તે. તો એ કહે છે કે ઘટ અંતર ન સમાવે, એ બતાવવું છે. અંદરમાં હર્ષ નથી સમાતો. એવું કે પણ ખરા ને આ ભોગના પ્રસંગમાં, લગ્નના પ્રસંગમાં, બીજા ત્રીજા, કે બસ મને અંદરમાં તમે આવ્યા તો મને ખરેખર એટલો બધો હર્ષ થયો કે હું તમને કેવી રીતે કહું. અને એ તો બીજી પાપની વાતો છે. એમને એમ ખાલી હું તમને સિમ્પલ કહું ને, પૂજ્ય ગુરુદેવ શ્રી જેમના ઘરે એ વખતે આવ્યા ને, પગલાં થયા ગુરુદેવશ્રીના, તો અંદરમાં બધાને ગુરુદેવશ્રી આવ્યા તો અંદર હર્ષ કેટલો હોય કે બસ અમારો તો આજે બસ અમારે હર્ષ નથી સમાતો આજે, અમારા બસ અમારે તો બહુ સારું, આજે આખો દિવસ અમારે. અને એ સમજો, એ દિવસને આજે પણ એમના નેક્સ્ટ સેકન્ડ થર્ડ જનરેશન પણ યાદ કરે છે કે ભાઈ અમારા ઘરે ગુરુદેવશ્રી પધાર્યા હતા, અમારા શાસ્ત્રમાં ગુરુદેવશ્રી ઓમ કરી આપ્યો છે. મારે શું મતલબ છે કે એ હૃદયમાં હર્ષ નથી સમાતો ને. અને આ જે છે, જેમ ત્યાં ગુરુદેવ, સાંભળજો, જેમ ત્યાં આપણે કહીએ છીએ કે ગુરુદેવશ્રીના મારા ઘરે પગલાં થયા તો મારું ઘર પવિત્ર થઈ ગયું. વ્યવહારથી આપણે કહીશું ને એ પ્રમાણે કે મારું ઘર પવિત્ર થયું. કેમ? કે પવિત્ર પુરુષના મારા ઘરે પગલાં થયા, મારું ઘર પવિત્ર થઈ ગયું. હવે એ જ કહેવું છે અહીંયા ગાડી, પરમ પવિત્ર એવું ભગવાન આત્મા. અને આત્માનો અનુભવ થયો ને, સ્વાનુભવ થયો તો કહે છે કે આ પર્યાય કહે છે, અનુભવવાળી દશા કહે છે કે હું પવિત્ર થઈ ગઈ, હું પવિત્ર થઈ. કેમ? કેમ કે મારા ઘરમાં આ એક સમયની ભલે પર્યાય, પણ દરેક પર્યાય એવી જન્મ થાય છે ને, તો પર્યાય કહે છે કે મારા ઘરમાં પરમ પવિત્ર એવા ભગવાન આત્માના પગલાં પડ્યા. એટલે હું તો ધન્ય થઈ ગઈ એમ પર્યાય કહે છે. અનુભવ કહે છે કે હું તો ધન્ય છું. ઘટ અંતર ન સમાવે. હવે કોઈ પાછું એમ પણ કહે ને કે આ પર્યાયમાં ભગવાન આત્માના પગલાં પડ્યા, તો એનો પગલાં પડ્યાનો મતલબ શું? એનો મતલબ દ્રવ્ય ખસીને પર્યાયમાં નથી આવતું. ગુરુદેવ બધા અર્થ કર્યા, પણ જેવું દ્રવ્ય છે ને એવો પર્યાયની અંદર સ્વીકાર થવો, એનું નામ આ પર્યાયમાં મેં ભગવાન આત્માને બિરાજમાન કર્યા. જેમ વેદીની શુદ્ધિ થાય ને પછી જ્યાં ભગવાનને બિરાજમાન કરીએ છીએ, મંદિરમાં વેદી શુદ્ધિ કરીએ છીએ આપણે, પંચકલ્યાણકમાં વેદી શુદ્ધિ, પછી ભગવાન બિરાજમાન થાય. એમાં અંદરમાં ભગવાન આત્મા તો છે. હવે આ કહે છે કે અનુભવવાળી દશા,
એ પવિત્ર દશા છે, એની અંદર આ ભગવાન આત્મા શું થાય છે? બિરાજમાન થાય છે તો બંનેનો સમય એક જ છે ત્યાં આગાડી. હા, એટલે કહ્યું સાંભળો, જ્ઞાનાનંદ સુધારસ ઉમગે ઘટ અંતર ન સમાવે ભાગચંદ. ભાગચંદજી શું કહે છે સાંભળો, भागचंद ऐसे अनुभव को, ऐसे अनुभव को, आवा अनुभव ने, स्वानुभव ने, भागचंद ऐसे अनुभव को हाथ जोरी सिर नावे. आवा अनुभवने બહારમાં ક્રિયાના રૂપમાં જોઈએ ને, દેહની ક્રિયા, તો હાથ જોડીને અમે એને નમસ્કાર કરીએ છીએ, એને નમસ્કાર કરીએ છીએ. એનું જો નામ છે મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન. વિતરાગ વિજ્ઞાન એ તો અનુભવ તો છે. વિતરાગ વિજ્ઞાન એ શું છે? અનુભવ છે. અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. તો વિતરાગ વિજ્ઞાન એ તો દશા છે. અને એટલે કે મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમો તેહ, જેથી થયા અરહંતાદિ મહાન. વાત તો એ જ છે. શબ્દના પ્રયોગ અલગ છે. કોઈ જગ્યાએ ધર્મ શબ્દ પ્રયોગ કર્યો, કોઈ જગ્યાએ રત્નત્રય કહ્યું, કોઈ જગ્યાએ સમેદ સંજ્ઞાન ચારિત્ર કહ્યું, કોઈ જગ્યાએ સ્વાનુભવ કહ્યું. આગળ भागचंद ऐसे अनुभव को हाथ जोरी सिर नावे, जब निज आत्म अनुभव आवे तब और कछु ना सुहावे. આગળ કહેજો. હવે એક એક જો તો ખરા અનુભવના કેટલા ગાણા ગાયા છે, કેવા ગાણા ગાયા છે અનુભવના. સુંદર લાઈનો છે એક એક. શું લખ્યું છે જો, અનુભવ શું લખે છે? અનુભવ કરમ તોરે પરમ સો પ્રીતિ જોરે, अनुभव समान धर्म को और है वाह. ક્યાંથી વાત ઉઠાવી પેલી? અનુભવ કરમ તોરે. તોરે એટલે ખબર પડે છે કે નહીં? હા, આત્માનો અનુભવ થતા કર્મ શું થાય છે? ભવ બંધન તડતડ તૂટ પડે. હા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નું કર્મ બધા આવી ગયા કર્મની અંદર. ઘાતી કર્મ જે નાશ કરી. હા, એ કહે છે કે બધા ત્રણેય પ્રકારના જે કર્મ મળ છે ને, એ કહે છે એ કર્મ મલને તોડવા માટે, એનો નાશ કરવા માટે એમાં કશું નથી કરવાનું. કે શું કરો? શું કરો? કે એક જ જવાબ નથી કે સબ રોગ કી એક દવા. તો કે શું કરો? કે આત્માનો અનુભવ. એ કહે છે અનુભવ કરમ તોરે. ઘણા નથી હોતા પોતાના કર્મને રો કરે છે ને, એવું જોવે. સી ખબર અમે કેવા કર્મ કર્યા હશે, અમે કર્મના ફૂટેલા છીએ, આવું બધું બોલે છે ને, અમે કર્મના ફૂટેલા છીએ, ન જાણે કેવા કર્મ કર્યા હશે, અમારે કેવા કર્મ ભોગવવાના આવ્યા છે. આવું બધું બોલ બોલ કરે છે ને. કર્મના રોદણા રો 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 કરે છે. કર્મ બિચારે કોણ? ભૂલ મેરી અધિકાય. કે શું ભૂલ છે? કે આ અનુભવ નથી કર્યો પોતાનો અનુભવ નથી કર્યો, કે જેમાં આ કર્મનો પ્રવેશ નથી, એવા અંદરમાં શુદ્ધાત્માનો અનુભવ કર્યો નથી. અને કાયમ માટે જે કર્મના ઉદય આવે ને, ઉદયની સાથે તું જોડાયો. શ્રીમદજીની એટલી સુંદર લાઈન છે ને, એટલા માટે ઉદયને અબંધપણે ભોગવાય તો જ ઉત્તમ છે. એવી સુંદર લાઈન છે, ઉદયને અબંધપણે ભોગવાય. તો અબંધપણે ભોગવાય એટલે આત્મા ભોગવાય. આત્મા ભોગવાયો, અનુભવાયો, એનું નામ ઉદયને ન ભોગવાયો, અબંધપણે ભોગવાયો. નવા કર્મનો બંધ થયો નહીં. એ કહ્યું છે અહીં ગાડી અનુભવ કરમ તોરે. હા, કંઈક કર્મ દહન વિધાન ભણાવો, આવું હોય છે ને, કર્મ દહન વિધાન. જ્ઞાનાવરણીય આનો ક્ષય, દર્શનાવરણીનો ક્ષય, મોહનીયનો ક્ષય, એમ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય. અષ્ટકર્મ શું બોલો છો? અષ્ટકર્મ વિનાશનાય ધૂપમ નિર્વપામીતિ સ્વાહા. અને પછી પેલું અગ્નિ પ્રગટાવેલી હોય એમાં ધૂપ નાખો અને કર્મો સ્વાહા થઈ જાય, એમ કર્મ સ્વાહા થાય. અને ઘણા તો એમ સમજે છે કે વધારે ધૂપ નાખો તો જલ્દીથી ફટાફટ કર્મનો ક્ષય થઈ જાય. એમ ન હોય ભાઈ. સ્પષ્ટ લખ્યું છે ત્યાં, ये धूप अनल में खेने से कर्मों को नहीं जलाएगी. ચોખ્ખું લખ્યું છે ને,
એ ધૂપ અનલમાં ને અગ્નિમાં નાખવાથી કર્મોનો ક્ષય ન થાય. તો સમુચ્ચય પૂજા છે ને પ્રાચીન પૂજા છે, સ્પષ્ટ લખ્યું છે. પણ ઊંધું બોલે, એમ બોલે એ ધૂપ અનલ में खेने से કર્મો કો જરૂર જલાએગી. મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ વાંચ્યું હતું ને વચ્ચે. ધર્મ ન જાનત બખાનત ભરમ રૂપ. ધર્મને જાણતો નથી અને ભ્રમણા રૂપ બધું પ્રતિપાદન કરે છે. એમ ધૂપને એમાં ક્ષેપણ કરવાથી કર્મોનો થોડો ક્ષય થતો હશે. કેટલી સરસ વાત લખી છે, સાંભળો. એ ધૂપ અનલ में खेने से કર્મો કો નહીં જલાએગી. તો શું? નિજ में લો આધ્યાત્મ, નિજ में નિજ की શક્તિ જ્વાલા. વાહ! કઈ જ્વાલા? કઈ જ્વાલા? આ બહારની જ્વાલા નહીં. હોલી ખેલે મુનિરાજ એમાં બોલીએ છે ને આપણે, ધ્યાન કી ધધકતી અગ્નિ જલાઈ. શુક્લ ધ્યાનની અગ્નિ, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન. એ કહે છે કે એ અગ્નિની અંદર વિભાવ કા ઈંધન જલાવે વન में મધુવન में. કયા વિભાવ મોહ રાગ દ્વેષજી છે જેમ એ અગ્નિની અંદર લાકડા નાખવામાં આવે ને, હોળી પ્રગટાવે ને બહારમાં લોકમાં, એ વખતે શું કરે? અગ્નિમાં લાકડા નાખવામાં આવે અને લાકડા બળે. એમ અહીંયા કહે છે શુક્લ ધ્યાનની અગ્નિમાં કયા લાકડા બળે છે? મોહ રાગ દ્વેષના લાકડા બળે. એ કર્મ, એનું નામ કર્મ છે. એ કર્મ બળી જાય છે. એટલે કે નિજ મેં નિજ કી, હવે નિજ જ ખબર નથી. નિજ મેં નિજ કી શક્તિ જ્વાલા જો રાગ દ્વેષ નસાએગી. સ્પષ્ટ લખ્યું છે આ. ખ્યાલ આવે છે કે નહીં? અને તું જેમની પૂજા કરે છે ને, સમુચ્ચય પૂજામાં દેવ શાસ્ત્ર ગુરુની પૂજા કરે છે, વિદ્યમાન વિષ્ણુ તીર્થંકરની પૂજા છે અને અનંત સિદ્ધ ભગવાનની પૂજા છે. એ બધા જે કહે છે ને સિદ્ધ ભગવાન કેવી રીતે થાય એમને પૂછતો ખરો તું. વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન વિષ્ણુ તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિમાં શું વાત આવે છે? કર્મોના ક્ષયની વાત પૂછતો ખરો તું. અને દેવ શાસ્ત્ર ગુરુ શું કહે છે? કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, સંતો શું કહે છે? શાસ્ત્રમાં શું વિધાન છે? ક્યાં લખ્યું છે? અનુભવ કર્મ તોરે. અનુભવના ફળમાં કર્મ ભસ્મીભૂત થાય છે. આ તો મેં એક કહ્યું. બાકી તમે જેટલા પૂજાના છંદ છે ને પૂજામાં, એમાં તમે અષ્ટકર્મ વિનાશનાય ધૂપમ નિર્વ પામીતી સ્વાહા દરેકમાં વાંચશો ને, તમને કંઈકનું કંઈક મળશે આના પરથી તમને. જડ કર્મ ગુમાતા હૈ મુझको, यह મિથ્યા ભ્રાંતિ રહી મેરી. છે કે નહીં? આ એમ સમજે જડ કર્મ મને ગુમાવે છે એટલે કર્મ દહન પૂજા કરો બહારમાં, અને એ પ્રમાણે આમ કરવાથી થઈ જાય એવું નથી ભાઈ. જો લેજો. અનુભવ કર્મ તોરે પરમ સો પ્રીતિ જોરે. પછી શું જોડ્યું? આ બાજુ પેલી નાસ્તીથી વાત કરી, નેગેટિવ. અનુભવ થયો તો કર્મ શું થઈ ગયા? ક્ષીણ થઈ ગયા. થયું શું? તો પછી પરમ સો પ્રીતિ જોરે. પરમ એટલે શું? આગળ નામ આવવાવાળા છે. અહીંયા તમને બતાવું. પરમ શબ્દ છે કશેક. જો પેજ નંબર 19, નંબર પેજ 19 પેજ, એમાં શુદ્ધ જીવ દ્રવ્યના નામ 36 નંબરનું કાવ્ય છે. 36 નંબરનું એમાં શુદ્ધ જીવ દ્રવ્યના નામ છે ને. જો પરમ પુરુષ પરમેશ્વર પરમ જ્યોતિ પરબ્રહ્મ પૂરન. પછી શું લખ્યું છે? પરમ પરધાન હે. તો પરમ શબ્દ આવ્યો કે ના આવ્યો? આ શુદ્ધ આત્માનું નામ શું છે? પરમ. એ પણ આગળ આપણે આવવાવાળું છે. તમને કહી દઉં, થોડી વાત આવી છે આવવાવાળું છે એટલે થોડીક સાથે વાત કરી દઉં. સાંભળો જરાક, પહેલો અધિકાર આખો સાંભળી લો, પછી આપણે એને પણ જોઈએ છીએ.
આ પરમ શબ્દ આવ્યો ને, પૂરન પરમ, તમને કહું જરા ધ્યાનથી સાંભળજો. તમને 5 મિનિટમાં તમને આ 51 શ્લોક તમને ખ્યાલ આવી જશે વિધિન 5 મિનિટ. બરાબર, થોડું ધ્યાનથી સાંભળજો. અને એક ખાસ તમને કહું, આવતીકાલે તમે નોટ લઈને બેસજો, રેગ્યુલર નોટ રાખજો પણ ખરા, થોડું લખાવીશ પણ ખરું. જો સાંભળો જરા, કુલ પહેલો અધિકાર છે અંદર કેટલા છંદ છે? 51. કેટલા? 51 તો યાદ રહે ને, 51નો ચાંદલો બધી જગ્યાએ કરતા હોય છે ને. હા, 51. હવે સાંભળો, જે ચાલ્યા છે ને એને આપણે જરા રિવાઇઝ કરી લઈએ એટલે ખ્યાલ આવી જશે. પહેલા 5 છે ને, પહેલા 5 એમાં 5 પરમેષ્ટિ આવી જાય. પહેલા 5માં 5 પરમેષ્ટિની સ્તુતિ કરી દીધી. એ 5માં સાંભળજો, 5માં 3 જે છે તો અરહંત પરમેષ્ટિના, પાર્શ્વનાથ ભગવાનના, યાદ આવે છે ને? 3 છે પાર્શ્વનાથ ભગવાન, અરહંત ભગવાન. એક સિદ્ધ ભગવાનનું જે તમને તૈયાર કરવાનું કહ્યું છે, સિદ્ધ ભગવાન, અને એક સાધુ પરમેષ્ટિનું. એટલે કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. 5 બરાબર. 51માંથી 5 બાદ કરી દઈએ, 5 નીકળી ગયા. પછી 3 સમ્યક દ્રષ્ટિની સ્તુતિ, 3 છંદ સમ્યક દ્રષ્ટિની સ્તુતિના, એટલે કેટલા થઈ ગયા? 8. 9માં નંબર સમ્યક દ્રષ્ટિ, પછી તરત જ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ, એસો બ્રહ્મ ગાતી મિથ્યાતિ મહાપાતકી. એ મિથ્યા દ્રષ્ટિ હવે 9 થઈ ગયા. બરાબર, 9 છંદ થઈ ગયા. 10 અને 11, 10 અને 11માં મોટા રૂપથી કવિએ પોતાના સ્વરૂપની ચર્ચા કરી. 10 અને 11, 10 અને 11માં કવિએ સ્વરૂપની ચર્ચા કરી, એની ઉપર થોડી વાત કરી 10માં. 10 અને 11 સાંભળજો. હવે 12, 13 અને 14, 12, 13 અને 14 એમાં કવિએ પોતાની લઘુતા બતાવી અને ભક્તિનું સ્વરૂપ બતાવ્યું. એટલે 12, 13, 14 થઈ ગયા. 15 નંબરના છંદમાં નાટક સુનત એ ફાટક ખુલત હે, ગ્રંથનો મહિમા 15 થઈ ગયા. પછી આ 4 છંદ છે અનુભવના, કેટલા થઈ ગયા? 19. 15 ને 4 19 થઈ ગયા. 19 પછી તમને કોઈ આગળ આવવા વાળું છે. 19 છંદ થયા. પછી તમે જોતા જજો, હવે જરાક નજર નાખજો. 19 પછી 6 દ્રવ્યના 6 ગાથાઓ છે, 6 દ્રવ્યના 6 છંદ, 6 દ્રવ્યની ચર્ચા છે. તમારે ટોટલ મારતા જવાનું છે. 19 ને 6 કેટલા થઈ જશે? 19 થયા ને આટલે સુધી? 19 બરાબર. 19 ને 6 25, 6 દ્રવ્ય થઈ ગયા. 6 દ્રવ્ય પૂરા થાય. 25 પછી તમે જોશો ને તો 9 પદાર્થ છે, 9 પદાર્થ. 25 ને 9 કેટલા થઈ જશે? 34. 25 ને 9 25 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 34. 34 થયા. બરાબર. 34માં તમે આવી જાઓ. 34 પછી 35 નંબરમાં તમે હેડિંગ લખી છે જો 19 નંબરના પેજ ઉપર, વસ્તુનું નામ. તો એ નામ વાળા 16 છે. 16 વસ્તુનું નામ, પુણ્યનું નામ, પાપના કેટલા નામ, આકાશના બીજા કેટલા નામ, જીવ દ્રવ્યના કેટલા નામ. આ પરમ શબ્દ આવે ને એના પરથી હું તમને કહી રહ્યો છું. આ જીવ દ્રવ્યના બધા નામ લખ્યા છે. હા, ખ્યાલ આવે છે ને? સત્યના નામ, અસત્યના નામ, એવા 16. એટલે 34 ને 16 કેટલા થઈ ગયા? 50. બાકી 1 રહ્યો છેલ્લો. એની અંદર આગળના જે બધા અધિકાર છે ને એના નામ લખ્યા છે. થઈ ગયું ને સરળ? હા. હવે જેટલું ચાલ્યું છે 19 સુધી ચાલ્યું છે. હવે બાકી કેટલો રહ્યો પોર્શન એ તમને ખ્યાલ આવી જાય. 19 પછી 6 દ્રવ્ય આવશે, 6 દ્રવ્ય પછી 9 પદાર્થ એટલે 34, 16 નામ 50, 51માં બાકીના અધિકારના નામ છે. સરળ થઈ ગયું ને થોડુંક? બરાબર. કેમ કે આપણને ખ્યાલ આવી છે ને આપણે કયા વિષયોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો પરમ શબ્દ આવ્યો ને. હવે જોઈએ, આપણે આવી જઈએ છે પાછા. જો અનુભવ કરમ તોરે, શું કહ્યું? અનુભવ કરમ તોરે. પછી પરમ સો પ્રીતિ જોરે, પરમ સો પ્રીતિ જોરે. જો અનુભવ કરમ તોરે, પરમ સો પ્રીતિ જોરે. પરમ એટલે હવે સમજી ગયા ને? પરમ માને આ અંદરમાં પરમાત્મા કહો, શુદ્ધાત્મા કહો, ભગવાન આત્મા કહો, પરમ પુરુષ કહો, એને પરમેશ્વર કહો. પરમ સો પ્રીતિ જોરે. પ્રીતિ શબ્દ ક્યાં આવે છે? ખ્યાલ છે? સમયસાની કઈ ગાથા? 206. હા, 206 ગાથા છે ને. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ થશે. વાત તો એ જ આવી ગઈ ને. રસ સ્વાદ તો સુખ ઉપજે
અનુભવ યાકો નામ. એ જ કહ્યું કે આમાં સદા પ્રીતિવંત બન, સદા પ્રીતિવંત બન. એટલે આ અનુભવ થતા પરમસો પ્રીતિ, પરમસો પ્રીતિ જોરે. આની સાથે પ્રીતિ જોડી, પ્રીતિ જોડે છે ને જે નીચે જુઓ, પરમ પદમાં પ્રેમ જોડે છે, આની સાથે પ્રીતિ જોડાઈ. કાલે કે પરમ દિવસે આપણે કહ્યું હતું, આની સાથે પ્રીતિ જોડાઈ ને તો કોની સાથેની પ્રીતિ તોડી? છૂટા છેડા અને છેડા બંધન. આ ભગવાન આત્મા સાથે પર્યાય શું કરી? અનુભવ થયો ને એટલે પર્યાય દ્રવ્ય સાથે પ્રીતિ કરી, પ્રીતિ કરી. તો કોની સાથે પ્રીતિ તોડી? બોલો હવે, કોની સાથે પ્રીતિ તોડી? તો આવે છે પરદ્રવ્યન તે પ્રીતિ જો હે સંસાર અબોધ. સમજી ગયા ને? જયચંદજી સાહેબની 12 ભાવના ભૂલી ગયા? ખૂબ ચલાવી છે ને આપણે તો 12 ભાવનામાં. તો પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ ભાવ હતો, પરદ્રવ્ય પ્રતિભાવ. તો એના ફલમાં શું થતું હતું કે કર્મ બંધાતા હતા. હવે કહે છે કે પરદ્રવ્ય પ્રત્યે જે પ્રીતિભાવ હતો ને એ પરદ્રવ્ય સાથે કનેક્શન તોડી નાખ્યું, ત્યાંથી કનેક્ટિવિટી ગઈ અને ભગવાન આત્મા સાથે પ્રીતિ કરી દીધી. એક સમયની પર્યાય સાથે પણ પ્રીતિ તોડી નાખી છે કે નહીં? આની અંદર રહી નહીં દેખા નિજ શાશ્વત દેવ, રહી ક્ષણિકા પર્યાય કી પ્રીતિ. એક સમયની પર્યાય સાથે પ્રીતિ, એ પણ પજ્જય મૂઢા પર સમયા છે, એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. પરદ્રવ્ય સાથે પ્રીતિ તોડી, એક સમયની પર્યાય સાથે પ્રીતિ તોડી. આ બધું તોડવાનું ને જોડવાનું કામ શેમાં થાય છે? દ્રવ્ય ગુણ પર્યાયમાંથી શેમાં થાય છે? પર્યાયમાં. એક સમયની પર્યાયમાં આ પ્રીતિ કરવાનું અને પ્રીતિ તોડવાનું કામ એક સમયની પર્યાયમાં થાય છે. તો પહેલા આ પર્યાયમાં પ્રીતિ કરતી હતી અથવા તો પરદ્રવ્યમાં પ્રીતિ કરતી હતી. હવે એની જગ્યાએ એ બંને જગ્યાએથી છૂટી અને પોતાના દ્રવ્ય સ્વભાવ સાથે પ્રીતિ કરી. એ કહે છે અહીંયા ગાડી પરમ સો પ્રીતિ કરે. બહુ સુંદર છંદ છે. એ છેલ્લે પણ એક શ્લોક આવે છે ને આગળ જતા, બંધ અધિકારમાં છે મોટે ભાગે. ત્યાં કહ્યું છે આવો મેરે નિકટ બતાઉ મેં તુમ્હારે ગુણમ, પરમ સુરસ ભરે કરમ સો રીતે હે. આવું કહ્યું છે ત્યાં આગળ 138 નંબરના શ્લોકના અંતર્ગત. શું કહ્યું છે? શ્રી ગુરુ શું કહે છે? આવો મેરે નિકટ બતાઉ મેં તુમ્હારે ગુણમ, હું તમારા ગુણ બતાવું છું. ને શું કહે છે? આવો મેરે નિકટ બતાઉ મેં તુમ્હારે ગુણમ, પરમ સો પ્રીત कर्म सो रीते हैं. પોતે એ કહે છે કે અનંત ગુણોથી પોતે ભરેલો છે અને કર્મ સે રીતે હે. કર્મ સે રીતે માને કર્મથી પોતે કેવો છે? ખાલી છે, શૂન્ય છે, એવું દ્રવ્ય સ્વભાવ છે. જો પછી બહુ કડક શબ્દો લખી છે. એસે બેન કહે ગુરુ તો તેન ધરે ઉર, મિત્ર कैसे પુત્ર કીધો ચિત્ર कैसे ચીતે હે. આવશે વખત એની ચર્ચા કરીશું. આવી જો અનુભવ કરમ તોરે પરમ સો પ્રીતિ જોરે, પરમ સો પ્રીતિ જોરે. હવે આગળ अनुभव समान धर्म को और है. वाह. अनुभव समान धर्म को और है. धर्म करो धर्म करो धर्म करो, धर्म करसे ते तरसे. धर्म कोने कहेवाय? अनुभव समान धर्म को और है. કેટલી સરસ વાત લખી છે. એટલે આપણે કહ્યું ને ધર્મ કહો, અનુભવ કહો, રત્નત્રય કહો, સ્વાનુભવ કહો, समय दर्शन ज्ञान चारित्र कहो. 3 लोक तिहु काल माही नहीं, दर्शन सम सुखकारी, सकल धर्म को मूल यही इस बिन करनी दुखकारी. सम्य दर्शन ने धर्म કહ્યું અને અહીંયા ધર્મ કોને કહ્યું? હવે सम्य दर्शन તે ધર્મ છે કે અનુભવ ધર્મ છે? તો એ વાત બંને એક જ છે, એક જ વાત છે. અનુભવ સમાન ધર્મ કો ઓર હે. બહારમાં તો ધર્મની વાતો તો ખૂબ કરે છે ને, અને આપણે પહેલાં લખતા પણ હતા કાર્ડમાં, પંચમારો કઠણ છે, ધર્મ કરશે તે તરસે.
મરણ પ્રસંગે લખે પંચમ આરો કઠણ છે, પંચમ કાળ કોને કહેવાય કંઈ ખબર ન હોય. અને પછી લખે ધર્મ કરશે તે તરશે. હવે ધર્મ ક્યાંની ક્યાં સાથે એને કનેક્શન જોડી દીધું ધર્મનું. શ્રીમદજીએ પણ બહુ સરસ વાત લખી છે. ધર્મ વિશે એમને આખું એક કાવ્ય લખ્યું છે શ્રીમદજીએ. ધર્મ વિશે એમ હેડિંગ છે ધર્મ વિશે, અને પછી આખું એક કાવ્ય લખ્યું છે. આત્મસિદ્ધિના દોહામાં પણ કશીક આવે છે ધર્મની થોડી વાત છે કદાચ. અને આપણે હમણાં જોયું તો ધર્મ ભાવનામાં તો ખૂબ ચર્ચા પણ કરી હતી આપણે છેલ્લે રત્નકર્ણ શ્રાવકાચારની અંદર. રત્નકર્ણ શ્રાવકાચારમાં બહુ સરસ લખ્યું ને ત્યાં આગળ ધર્મ કોને કહેવાય, કોને કહેવાય ધર્મ. તો ત્યાં લખ્યું દેશયામી સમીચીનમ. એ કહે છે જે જીવોને 4 ગતિના દુઃખોથી છોડાવી, બહુ સરસ લખ્યું ત્યાં, 4 ગતિના દુઃખોથી છોડાવી અને નિર્વાણ સુખને પ્રાપ્ત કરાવે એને ધર્મ કહેવાય. ત્યાં આપણે જોયું હતું, જો તમને યાદ હોય તો બરાબર સમજજો. ત્યાં જે સમંતભદ્ર આચાર્ય દેવે, સમજજો શાંતિ, સમંતભદ્ર આચાર્ય દેવે જે ધર્મની ગાથા લખી છે ને ધર્મ સંબંધમાં, સમંતભદ્ર આચાર્ય લખ્યું છે, ત્યાં તો એમને એમ જ કહ્યું છે ધર્મ દેશયામી સમીચીનમ, પછી ધર્મ કર્મ નિવર્ણનમ. ધર્મ કર્મ નિવર્ણન જે, અને ધરત્યુ ઉત્તમે સુખે, ધરત્યુ ઉત્તમે સુખે, સંસારના દુઃખોથી છોડાવી અને ઉત્તમ સુખને એ પ્રાપ્ત કરાવીને ધર્મ કહેવાય. હવે ત્યાં ટીકામાં સ્વર્ગ અને મોક્ષ સુખની પ્રાપ્તિ કરાવે. થોડું તમારું ધ્યાન આકર્ષિત કરવું છે. સ્વર્ગ અને મોક્ષ સુખ આવું લખ્યું, સ્વર્ગ અને મોક્ષ સુખ. તો પછી એનું બહુ સરસ સ્પષ્ટીકરણ કર્યું. સ્વર્ગ ક્યાંથી આવ્યું વચ્ચે, સ્વર્ગ ક્યાંથી આવ્યું? તો ત્યાં અર્થ કર્યું કે નિશ્ચય ધર્મની સાથે જે વ્યવહાર રત્નત્રય છે ને એ વ્યવહાર ધર્મ છે. બરાબર સમજી ગયા ને? હવે નિશ્ચય રત્નત્રયની સાથે પ્રગટેલો, સાથે રહેલો, નિશ્ચય રત્નત્રયની સાથે વ્યવહાર રત્નત્રય, એ વ્યવહાર રત્નત્રય એ શુભભાવ એ વ્યવહાર ધર્મ છે. અને વ્યવહાર ધર્મના ફળમાં જીવ ક્યાં જાય છે? સ્વર્ગમાં. અને નિશ્ચય ધર્મના ફળમાં જીવ ક્યાં જાય છે? મોક્ષમાં જાય છે. એટલે મૂળ સમંતભદ્ર આચાર્ય દેવે તો સીધી એક જ વાત લખી છે, ધરતી ઉત્તમે સુખે. વાંચજો તમે, ધરતી ઉત્તમે સુખે, દેશયામી સમીચીનમ, એને વાત કરી. અને ટીકાની અંદર આવો ભાવ લખ્યો. અને ઘણી આપણે ચર્ચા કરી પણ હતી એ વખતે. ધર્મને રસાયણ પણ કયું બૃહદ્રવ્ય સંગ્રહમાં લખ્યું ત્યાં. અને લખ્યું ત્યાં આગળ આવો ધર્મ મૂળ નથી મળતો, પૈસા ખર્ચો અને ધર્મ બની જાય, મળી જાય. કોઈ તમને ધર્માત્માનું બિરુદ આપી દે, મંદિરમાં ઉપકરણ આપી દો, અથવા તો ભગવાન બિરાજમાન કર્યા, આમ કર્યું તેમ કર્યું, યાત્રા કરી, તો કે છે ધર્મનું સ્વરૂપ ત્યાં નથી કે શિખરજીમાં જઈને ધર્મ લઈ આવાય, એવું નથી. અહીંયા કહે છે કે અનુભવ સમાન ધર્મ કોવો રહે. આ આત્માનો અનુભવ જે થાય છે એ જ વાસ્તવમાં ધર્મનું સ્વરૂપ છે. એના સમાન બીજો કોઈ ધર્મ છે નહીં, એના તોલે બીજું કશું જ ના આવે. એ છે. પાઠ કરી દઈએ છીએ આપણે એક વખત એનો આખો. अनुभव के रस को रसायन कहत जगम, अनुभव अभ्यास यहु तीरथ की ठौर है। अनुभव की जो रसा कहावे सोई पोर सासु, अनुभव अधो रसा सो उरद की दौर है। अनुभव की केली है कामधेनु चित्रावेली, अनुभव को स्वाद पंच अमृत को कौर है। अनुभव करम तोरे परम सो प्रीति जोरे, अनुभव समान धर्म को और है। अर्थ वाँचीए छीए आपणे। जो अनुभवना रसने जगतना ज्ञानीओ रसायण कहे छे। अनुभवनो अभ्यास एक तीर्थभूमि है। अनुभवनी भूमि बधा पदार्थों ने उत्पन्न करनार है। अनुभव नरकमांथी काढीने स्वर्ग मोक्ष में लई जाय छे। एनो आनंद कामधेनु अने चित्रावेली समान है। एनो स्वाद पंचामृतना भोजन जेवो छे। ए कर्मोनो क्षय करे छे अने परम पद में प्रेम जोड़े छे।
એના જેવો બીજો કોઈ ધર્મ નથી. વાસ્તવમાં બીજો કોઈ ધર્મ જ નથી, સમજે? એના જેવો કહેતા બીજો કોઈ ધર્મ જ નથી એ સિવાય. નોટ: સંસારમાં પંચામૃત, રસાયણ, કામધેનુ, ચિત્રાવેલી આદિ સુખદાયક પદાર્થો પ્રસિદ્ધ છે. તેથી એમના દ્રષ્ટાંત આપે છે. 8મી ગાથા યાદ આવી ગઈ, એના દ્વારા સમજાવ્યું છે. પરંતુ અનુભવ એ બધાથી નિરાળો છે અને અનુપમ છે. એ પ્રમાણે અનુભવ સંબંધના 4 છંદ થયા. હવે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર 6 દ્રવ્યની ચર્ચા આપણે એના ચર્ચા આવવાવાળી છે. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ में बताई, ये अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार.